ભુજ અંજાર હાઈવે પર રતનાલ નજીક કાર્ગો મોટર્સ પાસે સ્વિફ્ટ કારે રબારી આધેડને હડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું। તાત્કાલિક અસરથી સમાજના આગેવાનો 108 લઈ અને તેમને અંજારની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા છે અને સ્વિફ્ટના કાર ચાલક સામે હિટ એન્ડ રનની ઘટના મુજબ ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે, અન્યથા લાશ નહીં સ્વીકારવામાં આવે તેવી ચીમકી આપવામાં આવી છે। મામલો પેચીદો બન્યો। ભુજ અંજાર હાઈવે પર રતનાલ કાર્ગો મોટર્સ શ્રી મુરલીધરની પાસે સ્વિફ્ટ કારે એક આધેડને કચડી નાખતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે અને લાશના 2 કટકા થઈ ગયા છે। સમગ્ર ઘટનાની જાણ થતાં રબારી સમાજના આગેવાનો અને લોકો ત્યાં ઘટના સ્થળે દોડી ગયા હતા। મરનારની લાશને પોસ્ટમોર્ટમ માટે અંજારની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। જે રીતના કાર ચાલકે અકસ્માત કર્યો છે જેમાંની ખુલ્લી બેદરકારી દેખાય છે અને રબારી સમાજના આગેવાનોના કહેવા મુજબ તેમને નશો કરેલી હાલતમાં આ કાર ચલાવીને અકસ્માત સર્જ્યો છે અને ડિમાન્ડ પણ કરવામાં આવી છે કે આ જે અકસ્માત સર્જનાર સ્વિફ્ટ નંબર GJ12BA 5412ના ચાલક સામે હિટ એન્ડ રનની ઘટના મુજબ અંજાર પોલીસ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, અન્યથા લાશને સ્વીકારવામાં આવશે નહીં તેવી સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે। જોકે સમાજના આગેવાનો અને અંજાર પોલીસ વચ્ચે વાટાઘાટ ચાલી રહી છે અને સંભવત ગુનો દાખલ થાય હિટ એન્ડ રન ઘટનાનો તે મુજબની કાર્યવાહી પણ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। મરનારનું નામ છે વસ્તાભાઈ સોમાભાઈ રબારી, ઉંમર વર્ષ 55। તેઓ રતનાલના રહેવાસી છે અને મજૂરી કામ કરીને પોતાનું પેટીયું રળી રહ્યા હતા ત્યારે અકસ્માતમાં તેમનું મૃત્યુ થતાં તેમના પરિવાર નોંધારો બની ગયો છે અને સમગ્ર ઘટનાની માહિતી મળતાની સાથે આગેવાનો હોસ્પિટલ પર ઉમટી પડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, હિટ એન્ડ રનની ઘટનાની મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જોકે સ્વિફ્ટમાં બેઠેલા 3 વ્યક્તિ પૈકી એકને ઈજા થઈ છે અને તેમને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યા છે।